ઓમ નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જૈવિક લિક્વેમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું મહાદેવ આપણા ભોળાનાથની સંપૂર્ણ ગાથા। અરે શૈલ શૃંગ સંગ વિશાલ જટાજોટ, ચંદ્રભાલ ગંગ કી તરંગમાલ વિમલ નીર ગાજે, એ લોચન થઈ લાલ લાલ કુમકુમ સિંદૂર ગુલાલ પ્રગટી વરસાજે, ધાધિલાંગ દિદકટ દિટ ધીલાંગ બાજે, મૃદંગ સુર મધુર વિષ્ણુ કમર બાજે, ઈ બમ 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 ડમરૂ નાદ નાગ વેદ સરસ સુસાદ, શંકર મહારાજ આજ તાંડવ નાચે રે, જીરે ભોળો મહારાજ આજ તાંડવ નાચે। ઈ ભગવાન ભોળિયો નાથ અને એના ગુણગાન ગાતા તો હજી કવિઓની જીભું થાકી નથી। જે ત્રિલોકનો નાથ છે, આખા બ્રહ્માંડનો અધિપતિ છે, એ ભગવાન ભોળિયાનાથના ગુણગાન ગાતા હજી કવિઓની જીભું થાકી નથી। કે કશા કરવા હું મહલ મહલ ગિરમેર કહાવે, કશા ગાઉ હું ગુણ ગુણ જહાં કમર ગાવે। હે ભગવાન ભોળિયાનાથ, તારા માટે એવું કયું કેવડું મંદિર બનાવું તું એમાં હમાઈ શકેશ। કશા કરવા હું મહલ મહલ ગિરમેર કહાવે, તું તો ગિરનાર પર્વત કરતાંય ગિરી પર્વત કરતાંય મોટો છો, તો તારું મંદિર મારે કેવડું બનાવવું એ મારાથી ન થઈ શકે। કશા ગાઉ હું ગુણ ગુણ જહાં કમર ગાવે, દેવી દેવતાઓ ને ગાંધર્વો છે એ તારા ગુણગાન ગાતા હોય તો એને કરતાં વધારે હારા ગુણગાન ગાતા તો મને આવડતું નથી। એ કવિઓએ ભગવાન ભોળિયાનાથને ખૂબ બિરદાવ્યા છે, પણ આપણે વાત એ કરવી છે કે ત્રિલોકનો નાથ, આખા બ્રહ્માંડનો અધિપતિ એ ભગવાન ભોળિયાનાથનો જન્મ કેવી રીતે થયો, એના માતા પિતા કોણ છે, એ જો આપણે વાત કરવી હોય તો ભગવાન ભોળિયોનાથ એ તો મહાદેવ છે કે જેનો આખો પરિવાર પૂજાય છે। ભગવાન મહાદેવ પોતે પૂજાય, એમના પત્ની માં ભગવતી પાર્વતીજી પૂજાય, એમના બે દીકરા ગણેશ અને કાર્તિકેય પૂજાય, ગણેશજીની બે પત્ની એટલે રિદ્ધિ અને સિદ્ધિ પૂજાય, અને એના બે દીકરા લાભ અને શુભ એ પણ પૂજાય, અને કાર્તિકેયનો મોર છે એ પણ પૂજાય। માં ભગવતી પાર્વતીજીનું વાહન સિંહ છે એ પણ પૂજાય, ભગવાન ભોળિયાનાથનું વાહન નંદી પોઠિયો છે એ પણ પૂજાય, અને ગળામાં રહેલો નાગ એ પણ પૂજાય। જેનો આખો પરિવાર પૂજાતો હોય એને જ મહાદેવ કહેવામાં આવે। અને આખા દુનિયાનો નાથ જે છે એના જન્મની કહાનીઓ તો ઘણી બધી છે। શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ અને દેવી ભાગવત છે, એની અંદર જુદી જુદી ભગવાન શિવની જન્મની કથાઓ છે। પણ ભગવાન શિવ છે એના માતા પિતા કોણ છે એના નામ વિશે આજે આપણે જાણવું છે। ભગવાન ભોળિયાનાથનો જન્મ શા માટે થયો અને કેવી રીતે થયો એની વાત છે એ અમુક કથાઓમાં જે આવે છે એ જુદી જુદી કથામાં થોડી જુદી જુદી કહાનીઓ છે, એની પણ આપણે વાત કરશું। પણ હકીકતમાં ભગવાન ભોળિયાનાથના માવતર કોણ છે એ જો જાણવું હોય તો સાચામાં સાતા ઇતિહાસની હું જો વાત કરું તો એક લવણપુર નામનું જે રાજ્ય હતું એ રાજ્યમાં લઘુસેન નામના રાજા રાજ કરતા હતા, અને એને બે દીકરીઓ હતી, અને એ બંને દીકરીઓના લગ્નની જ્યારે વાત આવી ત્યારે મોટી દીકરી એમ કહે છે કે મારે તો લગ્ન કરવા પણ કોઈ મહાપુરુષ એટલે કે ઋષિ મુનિની સાથે લગ્ન કરવા છે, અને નાની દીકરી છે એમ કહે છે કે મારે તો લગ્ન કરવા જ નથી, મારે તો સુંદર સરોવર હોય કે નદી હોય એના કિનારે જઈ અને ઝૂંપડી બાંધી અને તપસ્યાઓ કરવી છે, પ્રભુનું ભજન કરવું છે। અને એ રીતે જ લઘુસેન રાજાએ પોતાની મોટી દીકરીના ઋષિ સાથે લગ્ન કરાવ્યા, અને જે નાની દીકરી હતી એ ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટમાં મંદાકિની નદીની પાસે ઝૂંપડી બનાવી અને તપસ્યાઓ શરૂ કરી, પ્રભુનું ભજન શરૂ કર્યું। અને મોટી દીકરી છે એણે ઋષિ સાથે લગ્ન કર્યા અને નર્મદાના કિનારે રહે છે। ધીરે ધીરે જીવન વ્યતીત થતું જાય છે। એમાં એક દિવસ ઘટના એવી બને છે કે જે નાની દીકરી મંદાકિની નદીની કાંઠે ઝૂંપડી હતી એ ઝૂંપડીએથી સ્નાન કરવા માટે નદીમાં જાય છે। એ વખતે પોતાની ઝૂંપડી હળગી, એ ઝૂંપડી સળગી એટલે કેટલી દૂર જે પોતાની મોટી બેન હતી એને ત્યાં ખબર પડી ગઈ કે મારી બેનની ઝૂંપડી હળગી છે, અને અહીંયા સ્નાન કરવા ગયેલી આ નાની બેન છે એને ખબર નહોતી કે મારી ઝૂંપડી હળગે છે। પણ મોટી બેનને ત્યાં આભાસ થઈ ગયો, કારણ કે પોતે પોતાના પતિ ઋષિમુનિ હતા એની ખૂબ સેવા કરતી હતી, અને પતિવ્રતા હતી, પતિવ્રતા ધર્મને પાળતી હતી, એટલે એની અંદર એવી શક્તિ હતી। પતિવ્રતા ધર્મની શક્તિથી એને ખબર પડી ગઈ કે મારી બેન છે નાની, એની મંદાકિની નદીને કાંઠે ચિત્રકૂટમાં જ્યાં ઝૂંપડી છે ને એ ઝૂંપડી હળગે છે, એટલે પોતે પોતાના હાથમાં પાણીની અંજળી લઈ અને સૂરજનારાયણને પ્રાર્થના કરી કે ભલે ને ઉગા ભાણ તિહારા લવ ભામરણા, હવે તું જીયણ મરણની માણ અમાણી રાખજે, કાશ પર આવું છે એ સૂરજનારાયણ, મારી બેનની જે ઝૂંપડી હળગે છે એને આ પાણી મોકલો, અને એ ઝૂંપડીને તમે હળગતી બંધ કરો। એમ કરીને પાણીની અંજળી છે એ સૂર્ય બાજુ છાંટી, અને એ વખતે નારદજીને નીકળવું, અને નારદજી આ દ્રશ્ય જોઈ ગયા અને નીચે ઉતર્યા, અને એમ કે છે નર્મદાના કિનારે આ બાઈ ઊભી પાણીની અંજલિ સૂર્ય ઉપર છાંટી
એટલે નારદજી કહે છે કે આ બધું શું, મને કંઈ સમજાતું નથી. અને ત્યારે એણે એમ કીધું કે મારી પતિવ્રતા જે ધર્મ હું પાળું છું એના કારણે મને એવી શક્તિ છે કે કઈ જગ્યાએ શું થાય છે મને ખબર પડી જાય. આજે મારી બહેન જે મંદાકિની નદીના કિનારે ઝૂંપડી કરી અને જે ભજન કરે છે એની ઝૂંપડી હળગી છે અને એને પોતાને ખબર નથી, એ તો સ્નાન કરવા માટે ગઈ છે. એટલે મેં અહીંથી એ ઝૂંપડીને ઓલવવા માટે સૂર્યનારાયણને પ્રાર્થના કરી છે અને પાણી નાખ્યું છે, હમણાં એ ઝૂંપડી ભૂલાઈ જશે. અને નારદજી વિચાર કરે છે કે શું હકીકત આવું હોઈ શકે ખરું? એટલે પોતે મંદાકિની નદીના કિનારે જ્યાં નાની બહેનને ઝૂંપડી હતી ત્યાં આવી અને જોવે છે તો એ ઝૂંપડીની ઉપર વરસાદ વરસે છે અને ઝૂંપડી સળગતી હતી એ ઓલાઈ ગઈ. અને એ જ વખતે આ બહેન છે એ સ્નાન કરીને આવે છે, નારદજીને પ્રણામ કર્યા અને નારદજીએ બધી વાત કરી કે તારી મોટી બહેન જે નર્મદાના કિનારે છે, જેણે ઋષિની સાથે લગ્ન કર્યા છે, એના પતિવ્રતા ધર્મની એવડી તાકાત છે કે તારી સળગતી ઝૂંપડી એણે આજ ઓલાવી છે. હે કે હા. અને મનમાં વિચાર છે એ બધા ફરવા માંડ્યા કે પતિવ્રતા ધર્મમાં એટલી બધી તાકાત હોય કે આવી શક્તિ પણ મળે. એટલે મનની અંદર વિચાર આવ્યો કે મારે પણ હવે કોઈ ઋષિમુનિ સાથે લગ્ન કરવા છે, ઋષિમુનિ સાથે લગ્ન કરવા જોઈશે, કારણ કે પતિવ્રતા ધર્મ છે એ તો મહાન છે. મેં લગ્ન ન કર્યા એ ખોટું થયું કહેવાય, મારી પાસે તો આવી કોઈ શક્તિ નથી. એટલે એ પોતાની ઝૂંપડી છોડી અને લવણપુર રાજ્યમાં પોતાના પિતા લઘુસેન રાજાને 2 હાથ જોડીને વિનંતી કરી કે મારે પણ લગ્ન કરવા છે અને કોઈ ઋષિમુનિ સાથે લગ્ન કરવા છે અને મારે પતિવ્રતા ધર્મને પાળવો છે. અને ત્યારે લઘુસેન રાજા કહે છે કાંઈ વાંધો નહીં બેટા, તું થોડા દિવસો અહીંયા રોકા, હું તારા માટે કોઈ ઋષિમુનિ ગોતું અને એની સાથે તારા લગ્ન કરાવું. અને લવણપુર રાજ્યથી લઘુસેન રાજા છે એ પોતાના ઘોડે અહવાર થઈ ને ધીરા ધીરા એમ કહેવાય છે કે ઘોડલા છે એ જંગલમાં વનમાં મળ્યા ફરવા અને એમાં એક રાફડો જોયો. અને રાફડાને જોતાની સાથે એને એમ લાગ્યું કે આની અંદર કોઈ ઋષિમુનિ તપસ્યા કરી રહ્યો હશે એવું લાગે છે. એટલે રાફડાને તોડ્યો, નાગ, એરું, વીછી અનેક જાતના જીવડાઓ એમાંથી નીકળ્યા અને છેલ્લે રાફડો ખોદ્યો ત્યારે એક હુકાઈ ગયેલું શરીર અને કદાચ હજારો વર્ષની જેની ઉંમર હશે એવો ઋષિમુનિ અંદર તપસ્યા કરતો હતો. હજારો વર્ષથી એની ઉપર રાફડાઓ જામી ગયા હતા. અને ઋષિએ આંખ ઉગાડી અને રાજાને જોયો અને રાજાને કહે છે કે રાજ, તમારે અહીંયા આવવાનું કારણ શું અને મારે તપસ્યાની ભંગ શું કામ કર્યો એનો જવાબ આપો, નહીંતર હું તમને શ્રાપ આપીશ. આ તપસ્યાનો ભંગ કરવાનું કારણ શું? અને ત્યારે લવણપુર રાજ્યનો રાજા લઘુસેન છે એ એટલું કહે છે કે પ્રભુ, હે ઋષિમુનિ, તમારી તપસ્યા ભંગ કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો, પણ મારી જે દીકરી છે એ દીકરીને કોઈ ઋષિમુનિ સાથે લગ્ન કરવા છે, એટલે તમારા જેવા મહાપુરુષ સાથે લગ્ન થાય ને તો મારી દીકરીનું જીવન છે એ ધન્ય થઈ જાય. અને ત્યારે એ ઋષિએ એટલું કીધું કે મારું તો હજારો વર્ષની ઉંમર થઈ ગઈ છે અને તારી દીકરી તો હજી 18-19 વર્ષની, એ કેવી રીતે મેળ પડશે? કે પ્રભુ, મારી દીકરીને તો માત્ર કોઈ સંસાર ભોગવવાની ઈચ્છા નથી, પણ એને તો માત્ર પોતાના પતિની સેવા કરી અને પતિવ્રતા ધર્મને પાળવો છે. એટલે એ ઋષિ છે એ રાજી થઈ જાય છે. અને એ ઋષિ કોણ હતા? એ ઋષિ અત્રિ મુનિ હતા. અને અત્રિ મુનિએ કીધું કે હાલો, હું તમારા રાજ્યમાં આવું અને તમારી દીકરીની જો સહમતિ હોય તો એની સાથે હું લગ્ન કરીશ. અને એ વખતે આપણા સાધુ સંતો ગ્રહસ્થી થતા અને આ એટલું બધું ગડપણ છે સાધુને. અને ધીરે ધીરે ઘોડા ઉપર બેહાડી અને સાધુને એમ કહેવાય છે કે લવણપુર રાજ્યમાં લઈ જવામાં આવ્યા. અને સાધુ છે અત્રિ મુનિ છે એ આ લઘુસેન રાજાની નાની દીકરીને પૂછે છે કે તું મારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છો? કે હા પ્રભુ, હું આપને મારા પતિ તરીકે સ્વીકારવા માટે તૈયાર છું. અને પછી એ લગ્ન થાય છે અત્રિ મુનિના. અને આ દીકરીનું નામ શું હતું? અનસુયા. દીકરીનું નામ અનસુયા. અને જે ઋષિ હતા એ અત્રિ મુનિ, એના બંનેના લગ્ન થયા. અને પછી અત્રિ મુનિ કહે છે કે હવે તમારી ઈચ્છા હોય તે જગ્યાએ આપણે ઝૂંપડી બાંધીને બેહીએ. અને ત્યારે આ અનસુયા એમ કહે છે કે મારી જ્યાં ઝૂંપડી છે મંદાકિની નદીને કાંઠે, ત્યાં આપણે જઈને રહીએ. અને ત્યાં જઈ અને રહે છે. અને સમય જાતો જાય છે. પતિવ્રતા ધર્મનું પાલન કરતાં કરતાં એક દિવસ અત્રિ મુનિ એમ કહે છે કે હવે ગઢપણ આવી ગયું, હજારો વર્ષ તપસ્યા કરવામાં મારા વયા ગયા, નહીંતર મારે તો જાત્રા કરવાની ઈચ્છા હતી, 68 તીર્થ કરવાની ઈચ્છા હતી, પણ હવે તો શરીર હાલી શકે નહીં. અને ત્યારે સતી અનસુયા એટલું કહે છે કે સ્વામી, તમે મૂંઝાતા નહીં, તમને હું મારા ખભે ઉપાડી અને 68 તીર્થ કરાવીશ, હું તમને વચન આપું છું. અને પછી એ વાંસનું એક કાવડ બનાવી અને એની અંદર અત્રિ મુનિને બેહાડી અને 68 તીર્થ કરવા માટે નીકળી ગયા. અને 68 તીર્થ કરતાં કરતાં એક ઘટના એવી બને છે કે બાવળિયા
દરિયાની ઘનઘોર ઝાડીમાંથી અનસૂયાને નીકળવું, પોતાના પતિ એટલે કે અત્રિ મુનિ ખંભે કાવડની અંદર છે અને એને કાંટા વાગ્યા, અને અત્રિ મુનિ કહે છે કે તું તો મને યાત્રા કરાવવા નીકળી છો કે આ બધા કાંટા વગાડવા માટે નીકળી છો, કે સ્વામી મારું ધ્યાન ન રહ્યું ને તમને કાંટા વાગી ગયા. અને ત્યારે અત્રિ મુનિએ એને શ્રાપ આપ્યો કે આજનો દિવસ આથમશે ત્યારે તારે રંડાપો આવશે, તું વિધવા બનીશ. અને અનસૂયાના રૂવાડા છે એ બેઠા થઈ ગયા કે ઓહોહો, મને તો મારા પતિએ શ્રાપ આપી દીધો. અને એ વખતે હુરજની સામે જોઈ અને પ્રાર્થના કરી કે મારા પતિવ્રતા ધર્મનું હે હુરજ નારાયણ, તું વચન પાળજે અને આજ સૂર્ય ઉગે, આજ સૂર્ય આથમે ત્યારે તો મારા પતિનું મૃત્યુ થશે. એવા તો મને શ્રાપ છે, તો હું એને 68 તીરથ પૂરા નહીં કરાવી શકું, મારું વચન પૂરું નહીં થાય. હે હુરજ નારાયણ, મારા વચનનું ધ્યાન રાખજે. હોય ને હુરજ નારાયણ મૂંઝાણો. ભાઈ એમ ન કીધું કે મારા પતિને લાંબી આવરદા આપજે, એમ પણ ન કીધું હો કે તું આથમતો નહીં, મારી 68 તીરથ પૂરી થાય ત્યાં સુધી. માત્ર એવું કીધું કે મારા વચનનું ધ્યાન રાખજે. ને હુરજ નારાયણ મૂંઝાણો કે આના વચનનું હવે ધ્યાન રાખવું જ પડે, કારણ કે એને પતિવ્રતા ધર્મ એવો બજાવ્યો છે, એની ભક્તિ એવી છે, એટલે એના વચનનું ધ્યાન રાખવું જ પડે. એટલે હુરજ આથમવો નહીં. સૂરજે નક્કી કરી લીધું કે જ્યાં સુધી આના 68 તીરથ પૂરા ન થાય ને ત્યાં સુધી આથમવું નથી, નહીંતર આનું વચન તૂટી જશે. અને સૂર્ય આથમતો નથી, અને ભગવાન વિષ્ણુ, બ્રહ્માજી અને ભગવાન ભોલેનાથ એ ત્રણ સૂર્યની બાહે જાય છે અને કહે છે કે તમે આથમતા કેમ નથી. જોજો અહીંયા ભગવાન ભોળિયાનાથના જન્મની કહાની હવે શરૂ થાય છે. એ જન્મ ક્યારે થયો એની કહાની શરૂ થાય છે. પણ એ પહેલાં પણ ભગવાન ભોલેનાથ હતા જ, પણ એની આખી ઘટના જે છે એની આપણે મૂળિયાથી વાત કરવી પડે કે જન્મ કેવી રીતે થયો અને એના માતા પિતા કોણ હતા, એની વાત આવશે. પણ અત્યારે તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ સૂર્યનારાયણને કહે છે કે તમે ઊભા કેમ રહી ગયા અને આત્મા કેમ નહીં. અને ત્યારે વાત કરી કે આ સતી જે અનસૂયા છે એના વચનને પાળવા માટે હું આથમી શકતો નથી, હું વચને બંધાઈ ગયો છું. અને ત્યારે ભગવાન ભોલેનાથ અને ત્રિદેવ છે એ ત્રણ સતી અનસૂયા પાસે આવી અને એમ કહે છે કે તમારું વચન પાળવા માટે અમે તમને એક યુક્તિ આપીએ છીએ કે તમારા શરીર, જે તમારું પતિનું શરીર છે એને અમે યુવાન બનાવી દઈએ છીએ. એટલે કે એની ઉંમર પૂરી થઈ ગઈ છે, એટલે શરીરની ઉંમર પૂરી થઈ ગઈ અને તમારા પતિને અત્રિ મુનિને અમે યુવાન બનાવીએ છીએ તમારી ઉંમરના. એટલે એની ઉંમર ફરી વખત શરૂ થશે, એટલે તમે તમારા પતિનો નાશ નહીં થાય. એટલે પછી અત્રિ મુનિને યુવાન બનાવે છે. અને પછી અત્રિ મુનિ કહે છે કે હવે તો હું યુવાન થઈ ગયો છું, એટલે હવે ચાલીને યાત્રા કરી શકીશ. ત્યારે અનસૂયા કહે છે કે એમ નહીં, મેં તો તમને એવું વચન આપ્યું હતું કે મારા ખભે ઉપાડીને તમને યાત્રા કરાવીશ, એટલે એવી રીતે જ યાત્રા કરાવીશ. અને પછી પોતાના પતિ, યુવાન પતિને અત્રિ મુનિને ખભે ઉપાડી, કાવડમાં ઉપાડી અને 68 તીરથ કરાવ્યા. અને એવી ભક્તિ જામી. ત્યારે ઇન્દ્રને ઈર્ષ્યા થઈ કે આની એવી ભક્તિ છે કે ભગવાન ભોલેનાથ કે બ્રહ્માજી કે વિષ્ણુ આને પ્રગટ થશે, અને એ પ્રગટ થયા પછી કદાચ મારું ઇન્દ્રાસન માંગી લે. તો આ અનસૂયા એટલે વિચાર આવ્યો કે આનું કંઈક તો કરવું પડશે. ભગવાન ભોળાનાથને એને મળી અને ઇન્દ્ર કહે છે કે આનું કંઈક કરો. અને ત્યારે ભોળાનાથ, બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ ત્રણ નક્કી કરે છે કે આપણે અનસૂયાની પરીક્ષા કરવી છે. અને ત્રણ સાધુના વેશે આવ્યા ભાઈ. હવે ભગવાન ભોળાનાથની જન્મની કહાનીની શરૂઆત અહીંથી થશે. ભગવાન ભોળાનાથ, વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી એ ત્રણ સતી અને સૂયાના આશ્રમે આવે છે. મંદાકિની નદીના કાંઠે એ ઝૂંપડીમાં બરાબર અને સૂયા બેઠા છે અને ભિક્ષાન દહીનો અવાજ નીકળ્યો અને સતી અને સૂયા બહાર આવ્યા. ઓહો, મારા આંગણે સાધુ પધાર્યા અને જે કાંઈ વન ફળ હતા એ લઈ અને કીધું કે લ્યો તમારી ભિક્ષા સાધુ મહારાજ, પધારો. અને ત્યારે ત્રણ સાધુ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સાધુના સ્વરૂપે છે. અને એણે કીધું કે અમે એવી રીતે ભિક્ષા નહીં લઈએ કે તમે તમારા વસ્ત્રો ઉતારી અને નગ્ન થઈ અને અમને ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ. અને સતી અને સૂયાના રૂવાડા ઘડીક તો બેઠા થઈ ગયા કે આવા સાધુ કોઈ સ્ત્રીને નગ્ન જોવા માટે ભિક્ષા લેવા માટે આવ્યા છે. અને અનસૂયાને વિચાર આવ્યો કે આ કોઈ જેવા તેવા હોય નહીં, આ કોઈ પરીક્ષા લેવા માટે આવ્યા છે અને આ સામાન્ય પુરુષો નથી, નહીતર સાધુના મોઢામાંથી આવા શબ્દો કોઈ દી નીકળે નહીં. એટલે નક્કી કરી લીધું કે હવે લડી લેવું છે ને આ સાધુને પાછા અહીંથી જવા દેવા નથી. એટલે સતી અનસૂયા કહે છે કે મારો તો ધર્મ છે કે મારા આંગણે આવેલા ઋષિ મુનિઓને હું ભિક્ષા વૃત્તિ આપું, એટલે હું તમને જરૂરથી ભિક્ષા આપીશ.
તમે અહીંયા ઊભા રહ્યો, હમણાં હું મારા વસ્ત્રો ઉતારી નગ્ન થઈ અને તમને ભિક્ષા આપીશ. એમ કરી પોતાના હાથમાં પાણીની અંજલિ લીધી અને એમ કહેવાય છે કે હુરજ નારાયણને પ્રાર્થના કરી, એ હુરજ આજ મારી લાજ રાખજે હો, અને મારો પતિવ્રતા ધર્મ જો સાચો હોય તો આ 3 સાધુને નાનકડા બાળક બનાવી દે. અને એમ કરીને પાણીની અંજલિ જ્યારે આ 3 ઉપર છાંટીને ત્યારે નાના બાળક બની ગયા ભાઈ. તાજા જન્મ્યા હોય એવા નાનામાં નાના બાળક બની ગયા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 3 નાનકડા બાળક બની ગયા. અને નાનકડા બાળક પાસે નગ્ન થઈ અને જાવામાં કાંઈ તકલીફ ન હોય એટલે માં અને સુયાએ એવી રીતે એને ભિક્ષા આપી. અને પછી 3 પોતાના એમ કહેવાય છે કે હાલડાના ફોડાવીને હાલડા ગાય અને પોતાના 3 દીકરાઓ ભાઈઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, અને અહીંયા ભગવાન ભોળિયો નાથ પણ સતી અનસૂયાનો દીકરો થઈ ગયો. આજ શું કામ? સતી અનસૂયાની ભક્તિથી અને બાળક બની જવું પડ્યું. અને ભગવાન ભોળિયાનાથને મનની અંદર એક વાત એવી હતી કે માનો પ્રેમ કેવો હોય એ મારે જાણવો છે, એટલે પોતે બાળક બન્યા અને માના પ્રેમનો અહેસાસ એને જોયો. એટલે ભગવાન ભોળિયાનાથના માતા એટલે સતી અનસૂયા છે અને પિતા એટલે અત્રિ મુનિ. એટલે ભગવાન ભોળિયાનાથના માતા પિતા અત્રિ મુનિ અને સતી અનસૂયા છે. આવી રીતે ભગવાન ભોળિયાનાથે ફરી વખત પાછો માના કુખે જન્મ પણ લે છે. એ કે રીતે એની જો આપણે વાત કરીએ તો સતી અનસૂયા જ્યારે બેઠા છે ત્યારે નારદજીએ જોયું કે 3 ભગવાનને નાના બાળકો બનાવી દીધા છે. એટલે એમની સતીઓને જઈને કીધું. એટલે માં પાર્વતી સહિત લક્ષ્મીજી અને એ ત્યાં આવે છે અને સતી અનસૂયાને વિનંતી કરે છે કે અમારા પતિને અમને પાછા આપી દો. ત્યારે મૂંઝાઈ ગયા કે આમાં ઓળખવા કેમ? આ તો 3 બાળકો છે, એને ઓળખવા કેવી રીતે કે આમાં કોનો પતિ કયો છે? ભોળોનાથ કોણ છે? બ્રહ્માજી કોણ છે? વિષ્ણુજી કોણ છે? એને ઓળખવા કેવી રીતે? અને પછી ખૂબ જ પ્રાર્થના કરે છે અને પછી છેલ્લે માં અનસૂયા છે એ 3 પતિને સોંપે છે. અને ત્યારે ભગવાન ભોલેનાથ એને કહે છે કે માગવું હોય આજ માગી લ્યો, તમે તો તમારા પતિવ્રતા ધર્મથી ધન્ય છો અને તમારી કસોટી કરી અમે અને એમાં તમે પાર ઉતરી ગયા છો. હે માતા, હવે વરદાન માગો. અને ત્યારે માતા અનસૂયા એમ કહે છે કે તમે 3 મારે ઘેરે મારે કુખીથી જન્મ લ્યો એવું વરદાન હું માગું છું. અને ત્યારે ભગવાન ભોળિયાનાથે કીધું કે શરીર એક હશે પણ હાથ 6 હશે અને 3 મસ્તક હશે. એ બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન ભોળિયો નાથ એ 3 મસ્તક અને એને 6 હાથ અને શરીર એક હતા. એને અનસૂયાને કુખે અવતાર લીધો. એટલે ભગવાન ભોળિયાનાથની જનેતા એટલે માતા અનસૂયા અને પિતા એટલે અત્રિ મુનિ. અને એની ઘરે જે દીકરાનો 3 મસ્તકવાળા દીકરાનો જન્મ થયો એ ગુરુ દત્તાત્રેય પોતે હતા. એ ભગવાન શિવ, વિષ્ણુ એ આ 3 હતા. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ 3 ગુરુ દત્તાત્રેયના રૂપે અવતાર લીધો. પણ એ પહેલા પણ ભગવાન ભોળિયાનાથ તો હતા જ, પણ આપણે એવી રીતે કહી શકીએ કે ભગવાન ભોળિયાનાથના માતા પિતા અત્રિ મુનિ અને સતી અનસૂયા હતા. પણ શિવ પુરાણમાં આપણે જો જોઈએ તો ભગવાન શિવ ત્રિલોકના નાથ છે અને આદિ અને અંતના દેવ કહેવાય છે. ભગવાન ભોળિયાનાથને ત્રિલોકના આદિ અને અંતના દેવ છે, જેની પાસે દુનિયાની બધી જ શક્તિ અસફળ થાય છે. અને શિવપુરાણ મુજબ જો આપણે જોઈએ તો ભગવાન શિવ સ્વયંભૂ માનવામાં આવે છે. માનવ શરીરમાંથી જન્મ્યા જ નથી. કંઈ ન હતું ત્યારે ભગવાન શિવ હતા, જેની ના તો શરૂઆત છે કે ના તો અંત છે. તેથી એ અજર, અમર અને અવિનાશી કહેવાય છે. ના તો માતા છે કે ના તો એના કોઈ પિતા છે. શિવ 5 તત્વથી પરે છે. તેને મૃત્યુનો કોઈ ભય જ નથી, કારણ કે એ માનવ શરીરમાં અવતાર લીધો નથી. એટલે એને મૃત્યુનો કોઈ ભય નથી, કારણ કે એ તો અવિનાશી છે, એનો કોઈ અંત નથી. અને વિષ્ણુ પુરાણ મુજબ જો જોઈએ તો વિષ્ણુ પુરાણમાં એવું લખવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના મસ્તકના તેજમાંથી એમ કહેવાય છે કે ભગવાન શિવ પ્રગટ થયા અને નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. પણ આવી તો અનેક પુરાણ કથાઓ છે કે બધી કથાઓમાં થોડી ભગવાન શિવના જન્મ વિશે અલગ અલગ માહિતી છે. પણ સત્ય તો એ છે કે ભગવાન શિવ ત્રિલોકના આદિ અને અંતનો દેવ છે, જેનો કોઈ અંત નથી, જેનો કોઈ જન્મ નથી. પણ પુરાણિક કથા એવી છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વિશે જ્યારે સામસામે વાદ વિવાદ થયો અને એ લોકો એવું કહે છે કે સંસારમાં સૌથી મોટું કોણ, તો વિષ્ણુ એવું કહે છે કે સંસારમાં સૌથી મોટો હું છું અને બ્રહ્માજી એમ કહે છે કે સૌથી મોટો હું છું, કારણ કે મેં આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે એટલે બધાયનો બાપ છું. અને ત્યારે ભગવાન વિષ્ણુ એમ કહે છે કે તમે ભલે બ્રહ્માંડના બાપ હો પણ હું તમારો બાપ છું, કારણ કે મારી નાભી કમળમાંથી તમારો જન્મ થયો છે. એ વાદ વિવાદ હાલતો તો એ વખત
વખતે બંનેની વચ્ચે ભગવાન શિવ છે સળગતા સ્તંભ તરીકે પ્રગટ થયા અને એણે એવું કીધું, આકાશવાણી કહી અને સ્તંભમાંથી એવો અવાજ નીકળ્યો કે આ જે સ્તંભ છે, સળગતો સ્તંભ, એનો છેલ્લો છેડો તમે ગોતી લ્યો. ઉપર ક્યાં સુધી છે અને નીચે ક્યાં સુધી છે એ તમે ગોતી લ્યો, ને જે પહેલાં આ છેડાને ગોતીને આવશે, આ સ્તંભનો અંત કઈ જગ્યાએ છે એ શોધીને જે પહેલાં આવશે એ મોટો, એ દુનિયાનો બાપ. અને ત્યારે બ્રહ્માજીએ પક્ષીનું રૂપ લીધું અને વિષ્ણુજીએ વરાહનું રૂપ લીધું. અને બ્રહ્માજી છે એ ઉપરનો છેડો માપવા માટે નીકળી ગયા અને વિષ્ણુજી છે એ નીચેનો છેડો માપવા માટે નીકળી ગયા. હજારો કોશિશ કરી છતાંય નિષ્ફળ રહ્યા. એનો છેડો ક્યાંય જોવા ન મળ્યો અને પાછા આવ્યા ત્યારે ભગવાન શિવ છે એ સળગતા સ્તંભમાંથી પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યા. ત્યારે બ્રહ્માજી અને વિષ્ણુજીને સમજાણું કે મહાદેવ છે ને એ જ સૌથી શક્તિશાળી છે અને એ જ સૌથી મહાન છે. એટલે આવી તો વિષ્ણુ પુરાણની અંદર શિવની એમ કહેવાય છે કે જન્મની કથા છે કે ભગવાન શિવ છે એ વિષ્ણુના લલાટના પ્રકાશમાંથી પ્રગટ થયા. પણ લલાટના પ્રકાશમાંથી કેવી રીતે પ્રગટ થયા કે આ અગ્નિના સ્તંભ રીતે. પણ એ તો હતા જ આદિ અનાદિ કાળથી હતા. એ આ શિવ છે. શિવનો કોઈ જન્મ નથી. અને પછી એક કથામાં એવું પણ કહેવામાં આવે છે કે બ્રહ્માજીના પુત્ર ભગવાન શિવ હતા. તો એ કઈ રીતે કે જ્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી બંને બ્રહ્માંડનું સર્જન કરવા વિશે જ્યારે વાત કરે છે ત્યારે ભગવાન ભોલેનાથ પ્રગટ થાય છે અને ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને એમ કહે છે કે જુઓ આ મહાદેવ આવ્યા છે અને એની પાસેથી તમે જ્ઞાન પ્રાપ્ત કરો. અને ત્યારે તે શિવ એમ કહે છે કે તમે હવે બ્રહ્માંડનું સર્જન કરો. અને ત્યારે બ્રહ્માજી છે એ એમ કહે છે કે જો બ્રહ્માંડનું સર્જન કરવું હોય તો મારે નાનકડા સંતાનની જરૂર પડે. એટલે ભગવાન બ્રહ્માજી છે એ ભગવાન શિવ પાસે એવું વરદાન માંગે છે કે તમે મારા દીકરા તરીકે અવતરો. એટલે અહીંથી બ્રહ્માંડની શરૂઆત થાય. અને ત્યારે ભગવાન શિવ છે એ નાનકડા બાલક તરીકે એમ કહેવાય છે કે ભગવાન બ્રહ્માજીના ખોળામાં આવ્યા અને રડવા લાગ્યા. અને ત્યારે બ્રહ્માજી પૂછે છે કે તમે રડવાનું કારણ શું છે તમારું? અને ત્યારે એ બાળક ભગવાન શિવ બાળકના રૂપમાં એમ કહે છે કે રડવાનું કારણ એ છે કે મારું કોઈ નામ નથી. અને ત્યારે જે બ્રહ્માજી છે એનું નામ રુદ્ર આપે છે અને છતાંય એ નામથી એને સંતોષ થતો નથી અને બાળક છાનું રહેતું નથી. એટલે એવા 8 નામ બ્રહ્માજીએ ભગવાન શિવના આપ્યા. પહેલું નામ રુદ્ર, પછી ભવ, પછી સર્વ, પછી ઉગ્ર, પશુપતિ, સહ મહાન, ભીમ અને ઈશાન. આ ભગવાન શિવના 8 નામ આપ્યા. એટલે ભગવાન શિવ બ્રહ્માજીના પુત્ર તરીકે પણ ઓળખાતા હતા. બાકી તો એ આદિ અનાદિ છે. ન તો એણે કોઈ અવતાર લીધો છે કે ન તો એ કોઈનો દીકરો છે, ન તો એને કોઈ મારી શકે કે ન તો કોઈ એનો અંત છે કે નથી એનો જન્મ. એ ભગવાન શિવ છે. શૈલ શૃંગ સંગ વિશાળ જટાજૂટ, ચંદ્રભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજેલો, લોચન થઈ લાલ લાલ કુમકુમ સિંદૂર ગુલાલ, પ્રગટી વરસાજે. આ ભગવાન શિવની જન્મકથાના અનેક ઇતિહાસો હતા. આ કોઈ મેં ઉપજાવી કાઢેલી કે મારા હાથથી બનાવેલી વાત નથી. આ તો શિવ પુરાણ, વિષ્ણુ પુરાણ અને શ્રીમદ દેવી ભાગવત પુરાણની અંદર જે વાતો હતી એની મેં વાત કરી છે. એટલે એને પોતાની જનેતાનો પ્રેમ મળે એટલા માટે તેણે અત્રિ મુનિ અને સતી અનસુયાને ઘેરે ગુરુ દત્તાત્રેય તરીકે 3 દેવોએ અવતાર લીધો હતો. બાકી ન તો શિવની કોઈ માતા છે ન તો પિતા છે. એ તો અનંત કાળથી એક જ્યોત સ્વરૂપ છે. ચાલો મિત્રો, મળીએ હોવી નવા મહિમા નવા વિડીયો સાથે. એટલે હવે પછી મળીએ છીએ આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપને અને આપના પરિવારને જય ભોલેનાથ, જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવજો મિત્રો.